જિલ્લા શિક્ષણાધિકારી જામનગર હાલ ફેબ્રુઆરી 2025ના એન્ડમાં 27 તારીખથી જે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થનાર છે એનું સમગ્ર આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે થઈ શકે તે માટે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક પૂર્ણ કરવામાં આવેલ છે. સમગ્ર જામનગર જિલ્લામાં આપણે ધોરણ 10ના 59 જેટલા પરીક્ષા સ્થળ ઉપર અને એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહ 26 અને વિજ્ઞાન પ્રવાહમાં 9 પરીક્ષા સ્થળ ઉપર આ પરીક્ષા યોજાનાર છે. દરેક સ્થળ પર ફિઝિકલ ચકાસણી કરવામાં આવેલ છે. દરેક સ્થળ હાલ સીસીટીવીથી સજ્જ છે. કોઈ પણ પ્રકારના બીજા જે ફિઝિકલ ફેસિલિટીઝના સંદર્ભમાં જોવા જઈએ તો કોઈ પ્રશ્ન છે નહીં. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મીટિંગ જે થયેલી છે એમાં જુદા જુદા વિભાગોને જે કામગીરી કરવાની છે, ખાસ કરીને પીજીવીસીએલ છે તો એને વીજ પુરવઠો સતત મળતો રહે એ માટે માનનીય સાહેબશ્રીએ સૂચના આપેલ છે. એ જ રીતે એસટી વિભાગને પણ કોઈ ઇન્ટિરિયર ગામમાંથી કોઈ વિદ્યાર્થીઓ આવતા હોય તો એના માટે રૂટની વ્યવસ્થાની પણ સાહેબે સૂચના આપેલી છે. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ખાસ કરીને દરેક પરીક્ષા સ્થળ ઉપર એ માટે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા છે અને એ જ રીતે પ્રશ્નપત્ર લઈ જવા માટે અને લાવવા માટે પણ પોલીસ બંદોબસ્ત છે એની ફાળવણી કરવામાં આવનાર છે. એટલે સમગ્ર જિલ્લામાં સમગ્ર રીતે આયોજન જે છે એ એક્શન પ્લાન સાથે તૈયાર છે અને વહીવટી તંત્ર આખું પરીક્ષા લેવા માટે સજ્જ છે. ધોરણ 10માં 17,000 જેટલા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપનાર છે, જ્યારે ધોરણ 12માં 8,000 જેટલા વિદ્યાર્થી સામાન્ય પ્રવાહના, એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 1,700 જેટલા વિદ્યાર્થી આ પરીક્ષા આપવાના છે.